नेक्स्ट सीरियल नंबर 99 राजकोट जिले से खेड दृष्टि। नमस्कार, हूँ खेर दृष्टि। मारो विषय है भारतीय બંધારણના 75 વર્ષ अधिकारों, फरजों અને પ્રગતિની યાત્રા। ભારત એ વિશ્વનો સૌથી મોટો લોકતંત્ર ધરાવતો દેશ છે। ઘણી સદીઓની ગુલામી પછી જ્યારે દેશ એક નવી શરૂઆત માટે ઊભો હતો ત્યારે એ માર્ગમાં માર્ગદર્શક બન્યું આપણું બંધારણ। જ્યારે ભારત દેશે ડોક્ટર ભીમરાવ આંબેડકરની અધ્યક્ષતામાં બંધારણ તૈયાર કર્યું હતું તો ભારતના લોકતંત્રને મજબૂત બનાવવા, બધા માટે સમાનતા અને અવસર સુનિશ્ચિત કરવા માટે આધાર બન્યું ભારત દેશનું બંધારણ। આપણા બંધારણના ઘડવૈયાઓએ 75 વર્ષ પહેલા આ સપનું જોયું હતું કે આપણો જન્મ ભલે ગમે ત્યાં થયો હોય પરંતુ આપણને સમાન અવસર અને અધિકારો મળશે। આપણા અધિકારો હોય કે ફરજો, દેશનો દરેક નાગરિક સમાન છે। સાહેબ, 75 વર્ષ પૂર્ણ કરવાની સિદ્ધિ એ કોઈ સામાન્ય સિદ્ધિ નથી પરંતુ અસાધારણ છે। G20 શિખર સંમેલન દરમિયાન બંધારણની ભાવનાને જાળવી રાખી અને ભારતની અધ્યક્ષતા હેઠળ મહિલા સંચાલિત વિકાસ વિભાવના રજૂ કરવામાં આવી હતી। ભારતીય લોકશાહીમાં મહિલાઓની વધુ ભાગીદારી સુનિશ્ચિત કરવા માટે નારી શક્તિ વંદન અધિનિયમને મંજૂરી આપવામાં આવી છે। ભારતની ડિજિટલ ઇન્ડિયા પહેલ આજે વૈશ્વિક સફળતાની ગાથા બની ગઈ છે। ટેકનોલોજીનું લોકશાહીકરણ કરી અને બંધારણ નિર્માતાઓની દીર્ઘદ્રષ્ટિને જાળવી રાખવામાં આવી છે। બંધારણના સમાનતાના સિદ્ધાંત સાથે આજે લાભાર્થીઓ સુધી લાભ પહોંચે છે। અંત્યોદયના ઉદ્દેશ્ય સાથે વંચિત વર્ગ અને પછાત વિસ્તારોને દરેક યોજનાના કેન્દ્રમાં રાખવામાં આવે છે। દેશના પહેલા ગામડાથી લઈ દૂર સુધીના ગામડાઓ સુધી પહોંચી રહેલા રસ્તાઓ, પાણી, ગેસ, વીજળી, કેબલ અને ખુશીઓમાં બંધારણ પ્રત્યેનું સમર્પણ દેખાઈ રહ્યું છે। આપણું બંધારણ એ આપણું સ્વાભિમાન છે। રાષ્ટ્રની એકતાને મજબૂત કરવા માટે કલમ 370 ને દૂર કરવામાં આવી છે। આઝાદી સમયે જે ભારત માટે કહેવામાં આવતું કે આ ભારત ટકશે નહીં, એ જ ભારત આજે વિશ્વની 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે। અરે સાહેબ, 75 વર્ષથી વ્યક્તિના સ્વાભિમાન અને રાષ્ટ્રની એકતાનું રક્ષણ કરતું આવ્યું છે ભારતનું બંધારણ। અસ્તુ, જય હિન્દ, જય ભારત।